એના પર પરમાત્માનું વૈકુંઠ છે, અને વૈકુંઠ પછી પણ કાંઈક છે, નથી બધું આ પૂરું થાય એમ. આ બધું કેમ હશે, આ બધું કેમ થતું હશે? એક વખત મેં આની વિસ્તારથી કથા કરી. તમારો એક સંગીતકાર હતો, એ બિચારો આમ ઉદાસ થઈ ગયો. આપણે મેં કીધું ઉતારી જઈને મેં કીધું કેમ તું ઉદાસ બેઠો છો? મને કે ગૂંચવાડો થયો છે. હા, આ બધું તમે કીધું એમાં કાંઈ આ બધું કેમ, આ બધું ક્યાં છે? મેં ભાઈ હું કાંઈ બહુ જાણતો નથી, એટલે તું આ બધું સાંભળ, બાકી બહુ વિચાર ન કર, ગાંડો થઈ જઈશ, ડિપ્રેશનમાં આવી જઈશ. આ તો ઈશ્વરની લીલા છે. વેદોએ પણ કહ્યું છે નેતિ નેતિ નેતિ. એક કડી ગાવાની ઈચ્છા થઈ છે. નેતિ નેતિ જાવેદ કહે છે, મારું ચિતડું ત્યાં મારા સોગન છે ગાજો બધું. અરે મારા સોગન કરતા બાજુવાળાના સોગન ન ગાવતો. તમારે બાજુવાળાને કહેવાનું તું ગા, મારે જીવવું છે. આ બધું બ્રહ્માંડ એનું રૂપ છે, નથી એનો અંત આવી શક્યો. જે અનંત છે
એની કથા પણ અનંત છે. પ્રભુજી એનો અંત કેવી રીતે લાવી શકે? પણ ઈશ્વર જ્યારે લીલા કરે ને ત્યારે મોહ ઉત્પન્ન થાય. ભાગવતમાં એવો પ્રસંગ છે, કૃષ્ણ પરમાત્માની લીલા ચાલુ હતી અને બ્રહ્માને મોહ થયો છે. કારણ કે પરમાત્મા લીલા એવી કરે છે, સામાન્ય માણસો એવી લીલા કરે. એટલે બ્રહ્માએ ભગવાનની પરીક્ષા કરી છે. ગોવાળોનું હરણ કર્યું, વાછરુંનું હરણ કર્યું. પરમાત્માને ખબર પડી કે આ બ્રહ્માજી મારી પરીક્ષા કરવા માગે છે. પરિણામે પરમાત્માએ શું કર્યું? જેટલા ગોવાળ ને જેટલા વાછરું લઈ ગયા હતા એ બધા રૂપ ધારણ કર્યા. બ્રહ્મા સૃષ્ટિ બનાવે અને એ પંચભૌતિક બનાવે. બ્રહ્માજીને પ્રભુ પંચભૂત આપે. હા, કુંભારને માટી આપો એટલે કેવા આમ બધું બનાવે. કુંભાર મિસ્ત્રીને લાકડું આપો તો બધું બનાવે. એમાંથી ખુરશી બનાવે, ટેબલ, બધું ફર્નિચર બધું બનાવે. કુંભારને માટી આપો એમ માટી બ્રહ્માજીને આપો એટલે પરમાત્મા માટી આપે. પછી આ બધું ઘડે. માટી 5 વસ્તુ હોય આપણામાં. 5 વસ્તુ છે. પૃથ્વી છે, આકાશ છે, વાયુ છે, તેજ છે, જળ છે. પરમાત્માએ શું કર્યું? જે ગોવાળિયા લઈ ગયા હતા, જે વાછરું લઈ ગયા હતા, એ નિર્ભૂત સૃષ્ટિ, ભૂત વગરની સૃષ્ટિ, એમાં કોઈ પંચભૂત નહીં, એવી સૃષ્ટિ નિર્માણ કરી. પરમાત્મા પોતે ભૌતિક નથી, પંચભૌતિક નથી, દિવ્ય છે. એ જન્મા, મેં તમને ગઈકાલે પણ કહ્યું ને, જન્મા નથી, પ્રગટ્યા છે. હા, અને પ્રગટે એ પંચભૌતિક ન હોય તો એને શરીર ધર્મ લાગવું પડે ને. પંચભૌતિક હોય તો શરીર ધર્મ લાગશે. હા, હું તમને એક પ્રશ્ન કરું. તમે દાઢી મૂછવાળા કૃષ્ણ જોયા? મોટી આમ મૂછ હોય, દાઢી હોય. તમે દાઢી મૂછવાળા રામ જોયા? જેને આમ દાઢી મૂછ હોય. રામ તો ક્ષત્રિય હતા ને, એ તો મૂછો રાખે. ભગવાન કૃષ્ણ પણ એમ ચંદ્રવંશી ક્ષત્રિય છે. મને અમેરિકામાં એક બાળકે પ્રશ્ન કર્યો હતો. મને હવે પ્રશ્ન આમ પૂછો બાળકે, પણ એ પ્રશ્ન એના વડીલો દ્વારા પૂછાયેલું છે. બને કે મેં ક્યારેય દાઢી મૂછવાળા કૃષ્ણ જોયા નહીં, તો કૃષ્ણને દાઢી ઉગતી હતી કે નહીં? પ્રશ્ન થાય. પણ શરીર ધર્મ પરમાત્મામાં નથી, કારણ કે પંચભૌતિક નથી એટલે બધા નિયમો લાગુ નથી પડતા. અને પંચભૌતિક નથી એટલે માણસ શરીરના જે નિયમો છે, વિકાર આદિ જે એના નિયમો છે, કામ, ક્રોધ, લોભ, આ બધું શરીર સાથે જોડાયેલું છે. ન છૂટે. કામને છોડી ન શકાય, ક્રોધને છોડી ન શકાય, મોહને છોડી ન શકાય, લોભને છોડી ન શકાય. આ બધા રહેવાના જ, કારણ કે શરીર આપણું શરીર હારે જોડાયેલા છે. ક્યાં નાખશો? લ્યો, કેવી રીતે જાય? એટલે આને કાઢવાની વાત નથી કરી, આને વાળવાની વાત કરી છે. કામને વ્યક્તિ વાળી દે, લોભને વાળી દે, મોહને, ઈર્ષા, મદ, જે કાંઈ હોય ને એનો રસ્તો બદલી નાખે.